બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 5. ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી અક્રૂરજી દ્વારા નરસિંહ મહેતાને વિશિષ્ટ આશ્રય સ્થાનની સહાય. સવારનો સમય હતો. ભગવાન ભુવન ભાસ્કરે પોતાના સવારના પ્રકાશથી 10 દિશાઓને સુવર્ણ બનાવી દીધી હતી. આ જ ક્ષણે ભક્ત નરસિંહ મહેતા જૂનાગઢ નજીક ગરુડાસનમાંથી નીચે ઉતર્યા. નજીકના તળાવમાં સ્નાન અને અન્ય દૈનિક વિધિઓ પછી તેમણે ભક્તિ પૂજામાં થોડો સમય વિતાવ્યો. ત્યારબાદ તેમણે વિચાર્યું, મારે કોની પાસે જવું જોઈએ? મારા ભાઈ અને ભાભીએ મને તે જ દિવસે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તેઓ મારું સ્વાગત કેમ કરશે? પણ તેમના સિવાય મારું બીજું કોણ છે? મારે પહેલાં તેમની પાસે જવું જોઈએ, ભલે તેઓ મારું અપમાન કરે. તેની પાસે ભગવાન દ્વારા આપવામાં આવેલી મૂર્તિ, એક જાંજ, મોરના પીછાનું મુંગટ અને પીળો જબ્બો સિવાય કંઈ નહોતું. આ વસ્તુઓ સાથે તે વૈષ્ણવના વેશમાં ઘરે આવ્યા. તેણે ખૂબ જ નમ્રતાથી પોતાના ભાઈ અને ભાભીને પ્રણામ કર્યા. તેનો પોશાક જોઈને બંસીધર આશ્ચર્યચકિત અને ગુસ્સે થયો. તેણે કહ્યું, મૂર્ખ, તે આ શું પહેર્યું છે? તારા કપાળ પર તિલક, તારા ગળામાં તુલસીની માળા, તારા હાથમાં જાંજ, તારા માથા પર મોરના પીછાનું મુંગટ અને તારી કમર પર પીળો જબ્બો, આ બધું તને કોણે પહેરાવ્યું છે? આ પોશાક ફેંકી દે. નરસિંહ મહેતાએ ખૂબ જ નમ્રતાથી કહ્યું, ભાઈ, તમે શું કહી રહ્યા છો? આ પોશાક મને વૈકુંઠ નિવાસી ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવ્યો છે. આ તેમનો મને સૌથી પવિત્ર પ્રસાદ છે. ભગવાનના પ્રસાદનો અનાદર કરવો એ સ્વયં ભગવાનનો અનાદર કરવા બરાબર છે. બંસીધરે તિરસ્કારથી કહ્યું, મૂર્ખ, તું કેમ બકવાસ કરે છે? મૂર્ખ બનવાનું બંધ કર. તું હવે છોકરો નથી રહ્યો, તું 2 બાળકોનો પિતા છે. આ ભિખારી વેશ છોડી દે અને પૈસા કમાવાનો રસ્તો શોધ. તું નાતમાં અને સગાઓમાં મારું અપમાન કેમ કરાવવા માંગે છે? જો તું આ બધું નાટક છોડી દે અને સાચા રસ્તે આવે તો હું રાજા સાથે વાત કરી શકું છું અને તને 10 કે 5 રૂપિયાની નોકરી અપાવી શકું છું. આ ગાંડપણનો શું અર્થ છે? તારે ભૂખે મરવું પડશે. નરસિંહ મહેતાએ નિર્ભયતાથી જવાબ આપ્યો, મારા મોટા ભાઈ, તમે પિતા જેવા પૂજનીય છો. તમારા શબ્દોનું પાલન કરવું મારું કર્તવ્ય છે. પણ હું લાચાર છું. આ વેશ મને મારા પ્રિય ભગવાને આપ્યો છે. આ મૂર્તિ, જાંજ, મુંગટ, પીળો જબ્બો અને બીજી બધી વસ્તુઓ તેમની પાસેથી અર્પણ તરીકે પ્રાપ્ત થઈ છે. તેથી તે મને મારા જીવ કરતાં વધુ પ્રિય છે. હું જીવતો રહીશ ત્યાં સુધી આ વસ્તુઓ અને આ વેશ છોડી શકતો નથી. ચોક્કસ દુનિયાની નજરમાં આ મારું ગાંડપણ છે. દુનિયાનો એક અનોખો દ્રષ્ટિકોણ છે. એ જાણીતી હકીકત છે કે જ્ઞાની માણસો દુનિયાને ગાંડા લાગે છે. શું હિરણ્યકશ્યપુને પ્રહલાદ પાગલ નહોતો લાગતો? શું રાવણને વિભીષણ મૂર્ખ નહોતો લાગતો? જ્યાં આવી વસ્તુઓ અસ્તિત્વમાં છે ત્યાં ગાંડા રહેવું વધુ સારું છે. મને આશા છે કે તમે મને આ ઘમંડ માટે માફ કરશો. મૂર્ખ, તું મારી સાથે વ્યર્થ દલીલ કેમ કરી રહ્યો છે? શું ભગવાન તારી રાહ જોઈ રહ્યા હતા કે તું તેને મળ્યો? જો તે તારા જેવા બુદ્ધિશાળી લોકોને દેખાય તો દુનિયા ઉજળ થઈ જશે અને વૈકુંઠમાં પ્રવેશવા માટે કોઈ જગ્યા નહીં રહે. ઓ, તને કોઈ ધૂતારો મળ્યો હશે. નરસિંહ, હવે આ મૂર્ખાઈ બંધ કર, નહીતર તને પસ્તાવો થશે. આપણી નાત કે કોઈ સગા આપણે ટેકો નહીં આપે. છોકરીના તો લગ્ન થઈ ગયા છે, પણ છોકરાના લગ્ન કરવા મુશ્કેલ બનશે. અને જો એના લગ્ન નહીં થાય તો આપણું કુળ નીચું ગણાશે. બંસીધરે ફરીથી સમજાવવાનો પ્રયાસ કર્યો. ભાઈ, મને મૂર્ખ જ રહેવા દે. જો ભગવાન પ્રત્યેની મારી ભક્તિથી મારા વંશની અધોગતિ થાય તો મને આવા વંશની કોઈ પરવા નથી. મને ફક્ત ભગવાનની પરવા છે. અત્યાર સુધી દુરિત ગૌરી બંને ભાઈઓની વાતચીત શાંતિથી સાંભળી રહી હતી, પરંતુ હવે નરસિંહ મહેતાની જીદ તેના માટે અસહ્ય બની ગઈ. તેણીએ તેમને અટકાવ્યા અને ગુસ્સાથી બોલવા લાગી, જુઓ ભક્તરાજ, મોટો તિલક લગાવીને આવ્યો છે. તને કોઈની પરવા નથી. તમે તેને લાખ વાર સમજાવી શકો છો, પણ તે તેનું ડાપણ છોડશે નહીં અને
અમે તને અમારી સાથે રાખીને અમારી નાતમાં બદનામ થવા માંગતા નથી. કાં તો આ વેશ ઉતારો અને સારા માણસની જેમ ઘરમાં રહો, નહીં તો અમને તમારો ચહેરો ન બતાવો. મેં તમારું બધાનું કોઈ ઋણ લીધું નથી. જો તમને થોડી પણ શરમ હોય તો તમારી કદરૂપી પત્નીને તમારી સાથે લઈ જાઓ અને ઘર છોડી દો. તે આટલા દિવસો ભૂખે મર્યા અને પછી તે મારો જીવ ખાવા આવ્યો છે. નરસિંહ મહેતાએ નમ્ર સ્વરમાં કહ્યું, ભાભી, તમે આટલા કઠોર કેમ બોલી રહ્યા છો? જો તમને મારો પરિવાર બોજ લાગે છે તો હું કાલે જતો રહીશ. બિનજરૂરી રીતે દુઃખી ન થાવ. હું તમને માતા સમાન માનું છું. દુરિત ગૌરીએ કહ્યું, મને ખબર છે તું ખૂબ જ શ્રદ્ધાળુ છે. જો તારી ઈચ્છા એવી છે તો કાલે કેમ, આજે સારો સમય છે. ઉપરાંત આ અન્ન અને પાણી તારા કામેલા નથી. તારે હમણાં જ નીકળી જવું જોઈએ. તું તો એક મોટો ભક્ત બનીને આવ્યા છે. તું શા માટે ચિંતા કરે છે? નરસિંહ મહેતાએ હકીકત છુપાવી ન હતી કે દુરિત ગૌરી શક્ય તેટલી વહેલી તકે અલગ થવાનો નિર્ણય કરી રહી હતી. તેમને સમજાયું કે સાથે રહેવાનો આગ્રહ રાખવો નિર્થક છે. હવે ભગવાન પર વિશ્વાસ રાખીને મારા માટે આ ઘર તરત જ છોડી દેવું શ્રેષ્ઠ છે. તેથી તેમણે તેમની પત્ની, 16 વર્ષની પુત્રી અને પુત્ર સાથે જવા સંમતિ આપી. તેમણે બંસીધરને કહ્યું, ભાઈ, હું હવે તમારી આજ્ઞાનું પાલન કરીને જઈ રહ્યો છું. તમે પૂજ્ય છો, મને આશીર્વાદ આપો જેથી હું મારા ધર્મનું પાલન કરી શકું. હું એવી પણ પ્રાર્થના કરું છું કે તમે કોઈ ખરાબ ભાવનાઓ ન રાખો અને હંમેશા મારી સાથે નાના ભાઈ જેવા પ્રેમથી વર્તો. હવે હું વિદાય લઉં છું. આ સાથે તેમણે તેમના મોટા ભાઈને પ્રણામ કર્યા. દરમિયાન માણેક ગૌરીએ પણ દુરિત ગૌરીને પ્રણામ કર્યા અને કહ્યું, ભાભી, હું તમને નમન કરું છું અને તમારા આશીર્વાદ માંગુ છું. બંસીધર હજુ પણ ચૂપ હતા. જ્યારે દુરિત ગૌરી બોલી, બસ તારી બુદ્ધિનો દેખાડો ન કર. મેં આજે તમારા નામનું નાય નાખ્યું છે. હવે તું ભીખ માંગ કે સિંહાસન પર બેસ, અમને કોઈ ફરક પડતો નથી. આ ઉપદેશ કોઈ લંગોટિયા ભિખારીને આપી દે. અમને સંસારી લોકોને તેની જરૂર નથી. બંસીધર અંત સુધી મૌન રહ્યા, જાણે તેમની પાસે પણ કંઈ કહેવાનું નહોતું. નરસિંહ મહેતા પોતાના નાના પરિવાર સાથે શાંતિથી ઘરેથી નીકળી ગયા. તેમના હૃદયમાં આનંદ કે દુઃખનો કોઈ પત્તો પણ નહોતો. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે ઋષિનું મન દુઃખના આગમનથી વિચલિત થતું નથી, જેમની સુખની ઈચ્છા દૂર થઈ ગઈ છે, જેમની આસક્તિ, ભય અને ક્રોધનો નાશ થયો છે, તેમને સ્થિર મનવાળા ઋષિ કહેવામાં આવે છે. ભગવાનના સાચા ભક્તની આ સ્થિતિ છે. નરસિંહ મહેતા પણ આવા ભક્ત હતા. તેમનું મન સ્થિર હતું, પણ સ્ત્રીઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે. સહેજ પણ દુઃખ તેની આંખોમાં આંસુ લાવી દેશે. ભક્તરાજની પત્ની માણેકબાઈ ઘરની બહાર નીકળતાની સાથે જ રડવા લાગી. થોડે દૂર ચાલ્યા પછી તેમણે ગુંગળાતા અવાજે પૂછ્યું, નાથ, હવે આપણે કોના પર આધાર રાખીશું? નરસિંહ મહેતાએ કહ્યું, પ્રિય, શોક કરવાનું કોઈ કારણ નથી. પ્રતિકૂળતા માનવતાની કસોટી છે. આપણે ગામની બહાર ધર્મશાળામાં જઈને રહીશું. કીડીથી લઈને હાથી સુધી બધું જ પૂરું પાડનાર ભગવાન શું આપણે ભૂખા મારશે અને દુઃખી રાખશે? તે ધર્મશાળાની નજીક એક જળાશય અને મંદિર છે, તો ઓછામાં ઓછું અહીં સ્નાન કે ધ્યાન કરવામાં કોઈ અવરોધ નહીં આવે. માણેકબાઈએ તેમની લૌકિક વ્યવહારની યાદ અપાવતા કહ્યું, પ્રાણેશ, ધર્મશાળાઓ ફક્ત મુસાફરો અને સંતો માટે છે. ગૃહસ્થો ત્યાં રહેવાનું સારું માનતા નથી. વધુમાં આપણી નાગરી નાત અત્યંત દ્વેષ કરવાવાળી છે. આનો પણ વિચાર કરવો જોઈએ. નરસિંહ મહેતાએ હકીકતમાં સમજાવતા કહ્યું, પ્રિય, આ દુનિયા પણ એક પ્રકારની ધર્મશાળા છે. જેમ આ નાની ધર્મશાળામાં પ્રવાસીઓ સતત આવતા રહે છે, તેવી જ રીતે દુનિયાની વિશાળ ધર્મશાળા પણ છે, જ્યાં અસંખ્ય પ્રવાસીઓ સતત આવતા જતા રહે છે. રાજાઓથી લઈ ગરીબો સુધી બધા જ મનુષ્યોની આ જ સ્થિતિ છે. વિચારવા જેવું કંઈ નથી. જેવી તમારી મરજી કહી પતિવ્રતા માણેકબાઈ ચૂપ થઈ ગયા. ભક્તરાજ અને તેમનો પરિવાર ગામની બહાર એક ધર્મશાળામાં રહેવા ગયા. તેમના પરિવાર પાસે એકમાત્ર સંપત્તિ એક મૂર્તિ, જાંજ અને ભગવાન દ્વારા ભેટમાં આપેલ મુગટ હતો. જેમ જેમ સાંજ પડતી ગઈ
ભક્તરાજ મૂર્તિ સમક્ષ બેસી ગયા અને પ્રેમથી ભજન ગાવા લાગ્યા. તેમની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. ભજન લગભગ મધરાત સુધી ચાલુ રહ્યા. ત્યારબાદ નરસિંહ મહેતાએ ભજન બંધ કરી દીધા અને સુવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે એક શ્રીમંત ઉદ્યોગપતિ તેમની પાસે આવ્યો. તેમને પ્રણામ કર્યા અને પછી એક બાજુ બેસી ગયો. નરસિંહ મહેતા બધા માનવોને હરિજન માનતા હતા, તેથી તે નામથી બધાને સંબોધતા હતા. તેમણે કહ્યું, હરિજન, તમે ક્યાં રહો છો? ભક્તરાજ, હું એક વિદેશી સાહુકાર છું. હાલમાં મુસાફરી કરી રહ્યો છું. કૃપા કરી મને તમારા વિશે કહો. શેઠજીએ ટૂંકમાં પોતાનો પરિચય આપ્યો અને પ્રશ્ન પૂછ્યો. નરસિંહ મહેતાએ શરૂઆતથી અંત સુધી પોતાની આખી વાર્તા કહી. સંતો ક્યારેય કોઈથી કંઈ છુપાવતા નથી. તેમની દુર્દશા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા શેઠજીએ કહ્યું, ભક્ત, તમારી દુર્દશા સાંભળીને મને ખૂબ દુઃખ થયું છે. જો તમને વાંધો ન હોય તો હું તમારી થોડી સેવા કરવા માંગુ છું. નરસિંહ મહેતાએ આગ્રહ સાથે કહ્યું, શેઠજી, તમારી ઉદારતા ધન્ય છે. હું આભારી છું, પણ પહેલા હું તમારી સંપૂર્ણ ઓળખ જાણવા માંગુ છું. એ સાહુકારે કહ્યું, ભક્તોના શિરોમણી, જો આ તમારી ઈચ્છા છે તો હું પહેલા મારો સંપૂર્ણ પરિચય આપીશ. તમારાથી કંઈ છુપાયેલું નથી. હું અક્રૂરજી છું. ભગવાન કૃષ્ણ તમારા કલ્યાણ માટે ખૂબ જ ચિંતિત છે. તેથી ભગવાનની આજ્ઞાથી હું તમારી પાસે આવ્યો છું. તમને જે કંઈ જોઈએ છે કૃપા કરીને મને ખચકાટ વિના જણાવો. ભગવાનની અચાનક કૃપા જાણીને ભક્તરાજ ખૂબ જ ખુશ થયા. તેમને મનમાં ખાતરી થઈ ગઈ કે ભગવાનના શબ્દો, હું યોગની સુરક્ષા વહન કરું છું, તે બિલકુલ સાચા છે. થોડી ક્ષણો માટે કૃતજ્ઞ હૃદયથી ભગવાનનું સ્મરણ કર્યા પછી ભગવાનથી પ્રેરિત નરસિંહ મહેતાએ કહ્યું, મહારાજ, મને રહેવા માટે મંદિર, જીવન ટકાવી રાખવા માટે થોડું ખોરાક અને પાણી અને સંત સેવા માટે જરૂરી સામગ્રી સિવાય બીજું શું જોઈએ છે? અક્રૂરજીએ કહ્યું, સારું, સવાર પડતાની સાથે જ તમારા આદેશ મુજબ બધું ગોઠવાઈ જશે. પછી કોઈ ચિંતા નહીં રહે. ભક્તરાજે પોતાની ચિંતાનો અભાવ વ્યક્ત કરતા કહ્યું, હમણાં કોઈ ચિંતા નહીં હોય. જો ભગવાનની ઈચ્છાથી કાલે કોઈ નવી ચિંતા ઊભી થશે તો ભગવાન જાણે અને તમે જાણો. ભક્તનો બેફિકર સ્વભાવ અને પાણીના કમળ જેવો સંસારથી તેમનો અલગ સ્વભાવ જોઈને અક્રૂરજી સદબત થઈ ગયા અને તેમનો અસ્પષ્ટ જવાબ સાંભળી તેઓ હસવા લાગ્યા અને તેમની વાકપટુતાના વખાણ કરવા લાગ્યા. બીજા દિવસે સવારે નરસિંહ મહેતા સ્નાન કરી તેમના દૈનિક ધાર્મિક વિધિઓ કર્યા પછી પ્રાર્થના અને પૂજામાં વ્યસ્ત થઈ ગયા. એક વેપારીનો વેશ ધારણ કરી અક્રૂરજી તેમના માટે બધી વ્યવસ્થા કરવા માટે શહેરમાં ગયા. તેમણે તેમના માટે રહેવા માટે એક ખૂબ જ સુંદર ઘર ખરીદ્યું અને તેમાં ખોરાક, કપડાં અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ ભરી દીધી. બધી વ્યવસ્થા થયા પછી અક્રૂરજી ભક્તરાજ પાસે આવ્યા અને કહ્યું, ભક્ત, તમારા આદેશ મુજબ બધી વસ્તુઓ અને મંદિર તૈયાર છે. તમે જઈને જુઓ અને જે કંઈ ઘટતું હોય તે મને કહો. નરસિંહ મહેતાએ કહ્યું, તમે જે યોગ્ય દાન આપ્યું છે તે મહામૂલું છે. મારો અભિપ્રાય તમારા અભિપ્રાય સાથે સહમત છે. ઘર એટલું મોટું હોવું જોઈએ કે 500-700 સાધુઓનો મેળાવડો સમાઈ શકે અને ભગવાનની સેવા અને પૂજા કરી શકાય એટલે ઘણું. અક્રૂરજીએ જવાબ આપ્યો, તમે જોઈ લો, બધું ગોઠવાઈ ગયું છે. ભક્તરાજ પોતાના પરિવાર સાથે ઘરમાં રહેવા ગયા. તેમણે જોયું કે ઘર જરૂરી દરેક વસ્તુથી સજ્જ હતું. એક શ્રી કૃષ્ણ મંદિર, એક કીર્તનશાળા, એક રસોડું, એક ભંડારગૃહ, એક અતિથિગૃહ, સુવા અને બેસવાની જગ્યાઓ અને ઘણું બધું. ભંડારગૃહમાં 3 વર્ષ સુધી ચાલે તેટલો ખોરાક ભરેલો હતો. કોઈ પણ વસ્તુની કમી નહોતી. અક્રૂરજીએ કહ્યું, ભક્ત, મેં ભગવાન કૃષ્ણના આદેશ મુજબ બધી વ્યવસ્થા કરી દીધી છે. હું તમને તમારા ખર્ચ માટે આ 5000 સોનાના સિક્કા આપી રહ્યો છું. હવે કૃપા કરી મને જવાની રજા આપો. ભગવાનના ભક્તો ભગવાનના અવતાર છે. ભગવાનના પરમ પુરુષાર્થ નરસિંહ મહેતા અચાનક અક્રૂરજીને કેવી રીતે વિદાય આપી શકે? તેમની આંખો પ્રેમના આંસુઓથી ભરાઈ ગઈ અને તેમનું ગળું રૂંધાઈ ગયું. તેઓ કોઈક રીતે જેમ તમારી ઈચ્છા કહી શક્યા અને પછી તેમને જય શ્રી કૃષ્ણ કહ્યું. અક્રૂરજી ગયા. માણેકબાઈએ ભોજન તૈયાર કર્યું. ભક્ત પરિવારે ભગવાનને પ્રસાદ ચડાવ્યો અને અમૃત જેવો પ્રસાદ લીધો.
માણેકબાઈએ ખૂબ જ સંતોષ અને આનંદ સાથે કહ્યું, પ્રાણેશ, તમારા શબ્દો ખરેખર સાચા પડ્યા છે. તમારી ભક્તિના પ્રભાવથી બધી વ્યવસ્થા આપમેળે થઈ ગઈ છે. નરસિંહ મહેતાએ કહ્યું, પ્રિય, આમાં આશ્ચર્યજનક કંઈ નથી. માણસ ક્યારેય માણસ દ્વારા સુરક્ષિત થઈ શકતો નથી. સમગ્ર બ્રહ્માંડના પાલનહાર પરમપિતા પરમ ભગવાન પોતે છે. જે માણસ તેમના વિશિષ્ટ આશ્રય લે છે, દુઃખ અને ચિંતા તેની નજીક પણ આવતા નથી. વધુમાં ભગવાન કૃષ્ણએ મને વચન આપ્યું છે કે જે માણસ મને અનન્ય ભક્તિથી યાદ કરી મારી પૂજા કરે છે તેના કલ્યાણનું હું ધ્યાન રાખું છું. પ્રિય, આપણું એકમાત્ર કર્તવ્ય છે કે આપણે તેમની વિશિષ્ટ આશ્રયથી પૂજા કરતા રહીએ. તો બાપુ, આ તો ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 5. ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી અક્રૂરજી દ્વારા નરસિંહ મહેતાને વિશિષ્ટ આશ્રય સ્થાનની સહાય વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.